નમસ્તે મિત્રો, રાધે રાધે। કેમ છો બધા? મજામાં જશો એવી પ્રાર્થના સાથે વાર્તા શરૂ કરીએ। શેઠ પ્રતાપ નારાયણ તેમના વિસ્તાર આદરણીય અને શ્રીમંત વ્યક્તિઓમાંના એક છે। તેમની પાસે સંપત્તિ, જમીન અને મિલકતની કોઈ કમી નથી। તેઓ જે પણ ધંધો શરૂ કરે છે ત્યાંથી પૈસા આવવા લાગે છે। તેમના પરિવારમાં તેમની પત્ની સુલોચના અને એક બહેન મધુલતા છે, જેમના લગ્ન એ જ શહેરમાં એક સારા પરિવારમાં થયા છે। તેમના શાળા તેના પ્રખ્યાત વકીલ છે। પ્રતાપ નારાયણના માતા પિતા થોડા વર્ષો પહેલા આ દુનિયા છોડી ગયા હતા। તેમના ઘરમાં તેમની પત્ની સુલોચના અને નોકરોની આખી ટીમ છે, જેઓ તેમના તમામ કાર્યો ખૂબ જ સારી રીતે કરે છે। સુલોચના એક હાસ્યભાષી સ્ત્રી છે, તેથી ઘરમાં બધા તેમનાથી ખુશ છે। નોકરો હોવા છતાં સુલોચના ઘરે પોતાનું ભોજન જાતે બનાવે છે, જે તેને સંતોષ આપે છે। પ્રતાપ નારાયણ અને સુલોચના દરેક રીતે સમૃદ્ધ છે, પરંતુ તેમનું એક જ દુઃખ છે કે તેમને કોઈ સંતાન નથી। તેમના લગ્નને 5 વર્ષ થયા છે, તેમ છતાં ભગવાને તેમના ઘરને બાળકોના રુદનથી વંચિત રાખ્યું છે। સુલોચના આનાથી ખૂબ જ દુઃખી છે। તેણે દવા, પ્રાર્થના અને તાવીજ જેવું બધું જ અજમાવ્યું, પરંતુ તેનું જીવન દુઃખીને દુઃખી રહ્યું। લગ્નની 5મી વર્ષગાંઠ પર તે ખૂબ જ ઉદાસ હતી। પ્રતાપ સુલોચનાને દરેક રીતે ખુશ રાખવા માંગતો હતો, પરંતુ તે કોઈ પણ રીતે ખુશ રહી શકતી ન હતો। માં ન બની શકવાનું દુઃખ સુલોચનાને અંદરથી કમજોર કરી રહ્યું હતું। આજે સાંજે મધુલતા તેમના પતિ વિનોદકુમાર સાથે તેમના ભાઈ અને ભાભીને તેમના વર્ષગાંઠની શુભેચ્છા આપવા આવ્યા હતા। ભાભીને ઉદાસ જોઈને મધુ પણ ઉદાસ થઈ ગઈ। પછી તેણે તેની ભાભીને માં બનવાના ખુશખબર સંભળાવ્યા। મધુ તેની ભાભીને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી તેણે તેને ખુશ કરવા માટે આ કહ્યું। આ સમાચાર સાંભળીને સુલોચના ખૂબ જ ખુશ થઈ ગઈ, પોતાનું દુઃખ ભૂલી ગઈ અને ઝડપથી મધુનું મોઢું મીઠું કરવા પોતાના હાથે હલવો બનાવ્યો। મિત્રો, સુલોચના જાણે એ રીતે ખુશ થઈ રહી હતી કે તે પોતે માતા બનવાની છે। પ્રતાપ પણ આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થયો। ધીમે ધીમે દિવસો પસાર થઈ રહ્યા હતા અને સુલોચના વધુ ને વધુ વ્યસ્ત બની રહી હતી। આખો દિવસ તે મધુના ગર્ભસ્થ બાળક માટે કંઈક ને કંઈક બનાવી રહી હતી। બીજી તરફ મધુ ઘણા સમયથી તેના માતા પિતાના ઘરે આવી ન હતી, તેથી સુલોચના પોતે તેના ઘરે તેની ખબર અંતર પૂછવા પહોંચી ગઈ હતી। સુલોચનાને પોતાની સામે જોઈને મધુ પોતાની ખુશીને કાબુમાં રાખી શકી નહીં અને તરત જ તેને ગળે લગાવી। તે જ સમયે મધુની સાસુ, જે જૂના જમાનાની હતી, તેણે મધુને આવી હાલતમાં બધાની સામે આવવાની મનાઈ કરી। આ વાત સુલોચનાને તીરની જેમ વીંધી ગઈ। તે સમયે મધુલતા પણ તેની સાસુ સામે કંઈ બોલી શકી ન હતી, પણ તેને તેની સાસુ પર ગુસ્સો આવ્યો અને સામે તેની ભાભી માટે દયા પણ આવી। તે જ સમયે સુલોચનાએ નક્કી કરે છે કે તે હવે મધુને નહીં મળે। આખરી તે તો એક બોજ છે આ ધરતી પર। જો તેની છાયા તેની નણંદ પર પડી તો કંઈક અનર્થ ના થઈ જાય અને દુનિયાના લોકો તેનું જીવન હરામ કરી દેશે। તેથી તેણે મધુને મળવાનું બંધ કરી દીધું। એક દિવસ અચાનક મધુ તેને મળવા સીધી તેની ભાભીના રૂમમાં ગઈ। તે સમયે સુલોચના સિલાઈ મશીન વડે નાના કપડા પર સિલાઈ કરતી હતી। મધુ રૂમમાં પ્રવેશી અને બોલી, ભાભી, આ શું છે કે તમે મને મળવા નથી આવતા? હું જ્યારે પણ આવું છું ત્યારે મને ખબર પડે છે કે તમે ઘરે નથી। સુલોચના એ આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, એનું કારણ બસ એવું જ હતું કે હવે જ્યાં સુધી તમે તમારા બાળકને તમારા ખોળામાં ન ખાઈ ખવડાવો ત્યાં સુધી હું તમારી સામે નહીં આવું। આ સાંભળીને મધુએ ભાભીનો હાથ
પોતાના હાથમાં લીધો અને કહ્યું, ભાભી તમે શું બોલો છો? તમે મારી સાસુની વાતને લઈને નારાજ છો? અરે તે દરેકને કંઈક ને કંઈક કહેતી રહે છે. મેં હંમેશા તમારા અને ભાઈના આશીર્વાદ માગ્યા છે અને અમે આવી નકામી વાતોમાં માનતા નથી. સુલોચનાએ કહ્યું, હું કંઈ પણ ખોટું થાય એવું ઈચ્છતી નથી. તેથી જ્યારે તમે ઘરે આવો ત્યારે તમારા ભાઈ સાથે હાલચાલ પૂછી લેજો. આટલું કહીને સુલોચના મોં ફેરવીને બેસી ગઈ. બધાની સલાહ છતાં સુલોચનાએ મધુલતાને મળવાનું બંધ કરી દીધું. જ્યારે પણ મધુ ઘરે આવતી ત્યારે સુલોચના ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સ અને મીઠાઈઓથી તેનું સ્વાગત કરતી, પણ તેની સામે ન આવતી. દિવસો આમ જ વીતતા ગયા અને આખરે મધુલતાએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો. સુલોચનાને આ સમાચાર મળતા તેણે તે પોતાની જાતને રોકી ન શકી અને હોસ્પિટલ દોડી ગઈ. સુલોચનાની માતૃત્વ વૃત્તિ જાગી ત્યારે તેણે નાના રાજકુમારોને પોતાના હાથમાં લીધા. તેને એવું લાગવા માંડ્યું કે જાણે તેણે પોતે જ આ બાળકોને જન્મ આપ્યો હોય. જેમ ઉજળ ધરતી ફળની આશા રાખે છે તે જ રીતે સુલોચના પણ આ પ્રેમમાં ડૂબી જવા માંગતી હતી. ડોક્ટરે મધુલતાને થોડી નબળી ગણાવી હતી, તેથી સુલોચના મધુને હોસ્પિટલથી સીધી તેના ઘરે લઈ ગયા અને તેની ખૂબ સારી સારવાર કરી. લગભગ 1 મહિના સુધી સુલોચનાએ બંને બાળકોને પોતાના હાથે તેલની માલિશ કરી, તેમને નવડાવ્યા અને કપડાં બદલ્યા. સુલોચના આખી રાત જાગતી રહેતી અને ખૂબ જ ઉત્સાહથી બાળકોની સંભાળ રાખતી. 1 મહિના પછી જ્યારે મધુલતા તેના સાસરે જવા લાગી ત્યારે સુલોચનાની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી. તેને તે બાળકો પ્રત્યે હું ઊંડો લગાવ હતો. તેમના ગયા પછી સુલોચના આખી રાત સૂઈ નથી શકતી. તેને બધે જ બાળકોનું હાસ્ય સાંભળી શકાતું હતું. પ્રતાપ નારાયણ સુલોચનાની હાલત જોઈને ખૂબ જ ચિંતિત હતા. તેણે સુલોચનાને અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લેવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ સુલોચના પોતાને રોકી શકી નહીં. તેણે તેના પતિને પુત્ર દત્તક લેવાની મધુની ઈચ્છા વિશે જણાવ્યું. પ્રતાપ નારાયણને કોઈ વાંધો ન હતો. વાસ્તવમાં તે વધુ ખુશ થઈ ગયો કે તેનો પોતાનો ભત્રીજો ઘરનું ગૌરવ બનશે અને તેનું ખાલી જીવન ફરી રંગીન બની જશે. સુલોચના કહેવાથી પ્રતાપ વિનોદ અને મધુને તેમના એક પુત્રને દત્તક લેવાનો પ્રસ્તાવ મૂક્યો. અચાનક તેના દિલનો ટુકડો દાન કરવો સરળ ન હતું, તેથી મધુ તરત જ કોઈ નિર્ણય લઈ શકતી ન હતી. પરંતુ થોડા દિવસો પછી તેમના ભાઈ અને ભાભીની ખુશી માટે મધુ અને વિનોદ પ્રસ્તાવ માટે સંમત થયા. કદાચ એટલે જ ભગવાને મધુને જોડિયા બાળકોની માતા બનાવી હતી. વિનોદની માતાએ આનો વાંધો ઉઠાવ્યો, પરંતુ મધુની ઘણી સમજાવટ પછી તે રાજી થઈ ગઈ. જોકે તેની સાસુને ગુસ્સો તો હતો જ. મધુ અને વિનોદ જાણતા હતા કે તેમનો દીકરો સુલોચનાના ઘરે ખૂબ જ ખુશ રહેશે અને ત્યાં પ્રેમ અને સ્નેહથી કોઈ કમી નહીં હોય. વિનોદ અને મધુ કદાચ પ્રતાપને તેના સ્થાને જે સુખ સુવિધાઓ મળશે તે પૂરી પાડવા માટે પણ સમક્ષ ન હોય. સુલોચનાએ પોતાના દત્તક પુત્રનું નામ સુભાષ નારાયણ રાખ્યું, જ્યારે મધુએ પુત્રનું નામ શેખર રાખ્યું. સુભાષે જ્યારથી પ્રતાપની હવેલીમાં પગ મૂક્યો ને ત્યારથી સુલોચનાને જીવનનો નવો માર્ગ મળ્યો. બાળકનું દરેક કાર્ય તે કરે છે, તેના હાથ વડે તેનું પાલન પોષણ ખૂબ જ સારી રીતે કરે છે. સુભાષનો રૂમ વિવિધ પ્રકારના કપડાં અને તમામ પ્રકારના રમકડાથી ભરેલો હતો. સુલોચનાના હોશ ગુમાવી બેઠી હતી. ન તો તે તેના ખોરાક પ્રત્યે સભાન હતી, ન તો પ્રતાપ તરફ ધ્યાન આપતી. સુલોચનાની બદલાતી તબિયત જોઈ પ્રતાપ પણ ખુશ થઈ ગયો. સુભાષનાની હરકતોને બંને મોહિત થઈ ગયા. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. એક તરફ મધુ તેના પુત્ર શેખરની સંભાળ રાખવામાં વ્યસ્ત હતી, તો બીજી તરફ સુલોચના સુભાષમાં વ્યસ્ત હતી. એક પ્રકારના તલ્લીન હતા. બંને બાળકો ધીમે ધીમે મોટા થઈ રહ્યા હતા. સુભાષને વધુ પડતા લાડ મળવાને કારણે તે થોડું અને ચુસ્ત બની ગયો હતો. તેને જે કહ્યું તે કોઈને કોઈ રીતે મળવી લેતો હતો. ધીમે ધીમે તેણે ખોટા બાળકો સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું.
જેના કારણે તે ઘરમાં પણ જૂઠું બોલવા લાગ્યો. સુલગ્નાએ તેની સાથે હાથની હથેળી જેવો વ્યવહાર કર્યો અને તેના પ્રેમમાં તેને ભૂલોને અવગણી. આ પ્રેમ તેને વધુ ખરાબ કરશે એની એને ક્યાં જાણ હતી. બીજી તરફ મધુ બીજા બાળકની માતા બની હતી અને આ વખતે તેના આંગણે એક સુંદર પુત્રીનો જન્મ થયો હતો. જોકે વિનોદ કુમાર વકીલ હતા અને સમૃદ્ધ પરિવારના હતા. દિવસો આમ જ પસાર થતા રહ્યા. સુભાષ લગભગ 10 વર્ષનો થયો અને તેને શહેરની સૌથી મોટી પ્રતિષ્ઠિત શાળામાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું, જ્યારે શેખર એક સામાન્ય શાળામાં ગયો હતો. સુભાષ અને શેખર રજાઓમાં મોટા ભાગનો સમય સાથે વિતાવે છે. બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. સુભાષ શેખરને કોઈ પણ સંકોચ વગર પોતાના રમકડા આપી દેતો અને સુલગ્ના એનો કોઈ વાંધો ન લેતી, બલકે તે વધુ ખુશ થતી. એક દિવસ અચાનક સુલગ્નાને તબિયત બગડી. સવારથી તેને વારવાર ચક્કર આવી રહ્યા હતા, જેના કારણે બધા ડરી ગયા હતા. પ્રતાપે તરત જ ડોક્ટરને ઘરે બોલાવ્યા. ડોક્ટરે ચેકઅપ કર્યું અને તેણે જે કહ્યું તે કોઈએ માન્યું નહીં. લગ્નના આટલા વર્ષો પછી સુલગ્નાની ગોદ ભરાણી હતી. આ સમાચાર સાંભળીને પ્રતાપ નારાયણ આનંદથી પાગલ થઈ ગયા. સુલગ્ના પણ માની શકતી ન હતી કે તે પોતાના ઘરમાં બાળકને લઈ રહી છે. જેણે પણ આ સમાચાર સાંભળ્યા હતા તે વિશ્વાસ જ ન કરી શક્યા કે આટલા વર્ષો પછી આ ચમત્કાર કેવી રીતે થયો. આખી હવેલીમાં મીઠાઈઓ વહેંચાવા લાગી હતી. પ્રતાપ નારાયણે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ અને મીઠાઈઓ લીધી અને આ ખુશખબર તેની બહેન મધુને સંભળાવી. આ જાણીને મધુ પણ ખૂબ ખુશ થઈ અને સુલગ્નાને મળવા દોડી આવી. આખરે સૌને ખાતરી થઈ કે ભગવાનના ઘરમાં દેર છે પણ અંધેર નથી. સુલગ્ના અને પ્રતાપ હવે સુભાષને પહેલા કરતા વધુ પ્રેમ કરવા લાગ્યા, કારણ કે તેમને લાગ્યું કે તેમના પગલાથી તેમના જીવનમાં ખુશીઓ આવી છે. જોકે આટલા વર્ષો પછી પ્રેગ્નન્સીને કારણે સુલગ્નાની હાલત થોડી નાજુક બની ગઈ હતી, એટલે ઘરનું બધું કામ નોકરોને સોંપી દીધું હતું. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું, પણ જ્યારથી વિનોદ સુલગ્નાની માતા બનવાના સમાચાર સાંભળ્યા ને ત્યારે તે થોડો ચિંતિત થઈ ગયો. અત્યાર સુધી તે પોતાના પુત્રને જ પ્રતાપનો એકમાત્ર વારસદાર માનતો હતો, પણ હવે કોઈ બીજું સંપત્તિ હડપો આવી રહ્યું હતું અને જે હકદાર માલિક હશે. વિનોદ કુમારના મનમાં એક વાત વસી ગઈ હતી કે તેમનું બાળક તેમનું પોતાનું છે અને હવે પોતાનું બાળક થયા પછી પ્રતાપ અને સુલગ્ના સુભાષને કેમ પ્રેમ કરશે. પુત્રને જન્મ આપ્યો. આટલા વર્ષો પછી આ ઘરમાં એક બાળકનો જન્મ થયો અને આ ખુશીમાં પ્રતાપે આખા શહેરમાં પાર્ટીનું આયોજન કર્યું. ગરીબોમાં કપડાં વહેંચ્યા અને બને તેટલું દાન કર્યું. બાળક થોડું અકાળે પહોંચ્યું હોવાથી તેને વધુ કાળજીની જરૂર હતી. હવે સુલગ્ના વધુ વ્યસ્ત બની ગઈ, પણ સુભાષના ઉછેરમાં તે બેદરકાર ન હતી. સુભાષ પણ તેના નાના ભાઈને લઈને ખૂબ જ ખુશ હતો. સમય તેની આગળ ચાલતો રહ્યો અને તેનું ખૂબ ધ્યાન રાખ્યું, પણ વિનોદને આ બધી વાતો ગમતી ન હતી. જ્યારે પણ પ્રતાપ સુભાષને કોઈ ભૂલ માટે ઠપકો આપતા ત્યારે વિનોદ તેને અલગ જ દ્રષ્ટિકોણથી જોવા લાગ્યો. ધીમે ધીમે તેણે સુભાષને સુલગ્ના અને પ્રતાપ વિરુદ્ધ ચડાવવાનું શરૂ કર્યું. બાળકનું મન કાચી માટી જેવું છે, તેને જે આકાર આપવામાં આવે છે તે લે છે. સુભાષ સાથે પણ એવું જ થયું. ફરીથી અને ફરીથી એ સાંભળીને તેને પણ પ્રતાપ અને સુલગ્ના પ્રત્યે ગેરસમજ થવા લાગી. જ્યારે તે મોટો થયો ત્યાં સુધીમાં વિનોદે તેના મનમાં ઘણું ઝેર રોક્યું હતું. જ્યારે પ્રતાપ અને સુલગ્નાએ સુભાષને તેના દરેક કામમાં સાથ આપ્યો, પણ વિનોદના શબ્દોએ સુભાષના મનના શંકાના બીજ વાવી દીધા. હવે સુભાષ પ્રતાપ અને સુલગ્ના સાથે દરેક વાત પર દલીલ કરવા લાગ્યો, સવાલ જવાબ પૂછવા લાગ્યો. એક દિવસ પ્રતાપે સુભાષના ખોટા વર્તન વિશે સાંભળ્યું, જે કારણે તેણે સુભાષને ખૂબ જ ઠપકો આપ્યો હતો. આનાથી ગુસ્સે થઈને સુભાષ વિનોદ કુમારના ઘરે ગયો. વિનોદ તેને ભેટી પડ્યો અને બધી જ હકીકત સત્ય કહ્યું કે તે ખરેખર સુભાષ તેનું બાળક છે, પરંતુ સુભાષને આ વાત કોઈને કહેવાની મનાઈ કહી હતી, જેથી પ્રતાપ તેની મિલકતમાં હિસ્સો આપવાનો ઇનકાર ન કરે. વિનોદે સુભાષ પર પ્રભાવ પાડ્યો કે હવે પ્રતાપ અને સુલગ્નાનો પોતાનો પુત્ર છે અને તે દત્તક પુત્ર છે, તેથી શા માટે તેઓ તેને પ્રેમ કરશે. સત્ય જાણ્યા પછી સુભાષનું વર્તન વધુ ખરાબ થઈ ગયું.
તે દરેક વાતચીતમાં પરેશાન થવા લાગ્યો અને પ્રતાપ અને સુલતાનાથી અંતર બનાવવા લાગ્યો. બીજી બાજુ વિનોદકુમાર હંમેશા પ્રતાપ સાથે મીઠી મીઠી વાત કરતા હતા, પરંતુ અંદરથી તેમના મનમાં એક વિચિત્ર દુશ્મનાટ વધી રહી હતી. ખાસ કારણ કે પ્રતાપને પોતાનું એક બાળક હતું. પ્રતાપની ઉંમર વધતી જતી હતી અને હવે તે ગમે તેટલું દોડી પણ શકતા ન હતા. તે ઈચ્છતો હતો કે સુભાષ તેની જવાબદારીઓ સમજે, પણ જાણે સુભાષ જવાબદારીઓથી ભાગી રહ્યો હતો અને મોજ મસ્તીમાં પોતાનો સમય બગાડી રહ્યો હતો. આ બધાથી પરેશાન થઈને એક દિવસ પ્રતાપે વિનોદ સાથે વાત કરી. તેણે કહ્યું કે સુભાષની સંગત બગડી રહી છે અને તે આ વાતથી ખૂબ જ ચિંતિત છે. આ ચિંતાને કારણે તે પોતાના કામમાં પણ ધ્યાન આપી શકતો નથી. પ્રતાપ ઈચ્છતો હતો કે સુભાષ કામમાં મદદ કરે, પણ સુભાષ માત્ર લક્ઝરી અને ખોટી કંપનીમાં પોતાનો સમય વિતાવી રહ્યો હતો. વિનોદે પ્રતાપને સૂચન કર્યું કે સુભાષે લગ્ન કરી લેવા જોઈએ. પ્રતાપ અને સુલગ્નાએ પણ લાગવા માંડ્યું કે લગ્ન સુભાષના જીવનમાં થોડો સુધારો લાવી શકે છે. બીજી તરફ પ્રતાપનો નાનો દીકરો અશોક, જે આ બધી પરેશાનીઓથી દૂર હતો, તે પોતાના અભ્યાસમાં સંપૂર્ણ રીતે મગ્ન હતો. જોકે જ્યારે પણ અશોક તે મોટા ભાઈ સુભાષ પાસે જાય તો સુભાષ તેને ઠપકો આપતો અને સમય પણ આપતો ન હતો. અશોકને તેના મોટા ભાઈ પ્રત્યે પ્રેમ હતો, પણ તેણે સુભાષના વર્તનમાં એવી નિકટતા ન જોઈ હતી. આ સમય દરમિયાન શેખરે કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો અને હવે તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે પરિણીત પણ હતો અને પોતાના જીવનમાં મગ્ન હતો. સુભાષ અને શેખર જોડિયા ભાઈઓ હોવા છતાં તેમના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત હતો. સુભાષના લગ્નની ચર્ચા શરૂ થતાં ઘરમાં હંગામો વધી ગયો. વિનોદે સૂચવેલો સંબંધ બધાને ગમ્યો. છોકરી ભણેલી અને ઘરના કામકાજમાં પારંગત હતી. સુભાષને પણ આ સંબંધ પસંદ આવ્યો અને 6 મહિના પછી ખૂબ જ ધામધૂમથી લગ્ન કરી દીધા, કોઈ પણ જાતના ભેદભાવ વિના. સુલગ્નાએ અર્ચનાને પોતાનો જૂનો ભારે હાર ભેટમાં આપ્યો. સમય સાથે સુભાષનો પ્રભાવ આસપાસના વિસ્તારોમાં વધવા લાગ્યો. તેમના વકીલ પિતાના કારણે તેમણે મોટા લોકો સાથે સંપર્ક કરવાનું શરૂ કર્યું. તેમણે બિલ્ડરો અને રાજકારણીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું. તેની કંપનીમાં સુભાષ દારૂ પીવા લાગ્યો. હવે તે ઘણીવાર નશામાં ઘરે પાછો ફર્યો અને સુલગ્ના અને પ્રતાપ પર આરોપ લગાવવા લાગ્યો. સુભાષનું નામ હવે તેના ઘમંડ અને ખોટા કામોને કારણે હેડલાઇનમાં આવી રહ્યું હતું. આ બધું જોઈને પ્રતાપને ચિંતા થવા લાગી. તેઓને લાગવા માંડ્યું કે જો સુભાષ આ રીતે વ્યવહાર પાછળ પૈસા ખર્ચતા રહેશે તો ટૂંક સમયમાં બધું જ ખતમ થઈ જશે. તેથી તેઓએ સુભાષને આપેલી રકમમાં કાપ મૂક્યો. આનાથી સુભાષ ખૂબ જ ગુસ્સે થયો. જ્યારે તેને તેની બદનામી માટે પૈસા મળતા બંધ થઈ ગયા, જ્યારે મીટિંગો બંધ થઈ ગઈ, ત્યારે તેને લોન પર પીવાનું શરૂ કર્યું. હવે આ એક નવી સમસ્યા બની ગઈ હતી. દરરોજ કોઈને કોઈ વ્યક્તિ પ્રતાપના કારકુન પાસે પૈસા લેવા માટે આવતી. સુભાષનો ખરાબ સ્વભાવ વધુ વધવા લાગ્યો હતો. તે દરેક નાની મોટી વાત પર દલીલ કરતો અને ગુસ્સે થઈ જતો. ઘરનું વાતાવરણ હવે પહેલા જેવું રહ્યું નથી. તેથી પ્રતાપે તેના નાના પુત્ર અશોકને અભ્યાસ માટે બીજા શહેરમાં મોકલ્યો, જેથી તે આ તણાવપૂર્ણ વાતાવરણથી દૂર રહી શકે. સુભાષની પત્ની અર્ચના એક સરસ સ્ત્રી હતી. પત્નીની હરકતોની તેને ખૂબ જ ગુસ્સો આવતો, પરંતુ સુભાષના ગુસ્સાવાળા સ્વભાવને કારણે તે કંઈ પણ બોલતા ડરતી હતી. જો તેણે ક્યારેય સુભાષના વર્તન વિશે કંઈ કહેતી તો સુભાષ તેના પર ગુસ્સે થઈ જતા અને તેને માર મારતો. અર્ચના જેવી ફૂલ જેવી છોકરી લગ્ન પછી તરત જ સુકાઈ ગઈ. લગ્નના લગભગ 1 વર્ષ પછી અર્ચનાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. પરિવારમાં બધાએ વિચાર્યું કદાચ દીકરીના આગમનથી સુભાષનું વર્તન સુધરશે, પણ એ માત્ર કલ્પના જ હતી. સુભાષની બદનામી વધુ ને વધુ. એકવાર રજાઓમાં અશોક ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતાની હાલત જોઈને તે ખૂબ જ દુઃખી થઈ ગયો. ભાભી અર્ચનાનો નિશ્ચિત ચહેરો પણ તેને પરેશાન કરતો હતો. સુભાષનું તેની પત્ની અને પુત્રી પ્રત્યેનું વર્તન જોઈને અશોકને ખૂબ જ ખરાબ લાગ્યું. હવે સુભાષના અન્ય મહિલાઓ સાથેના સંબંધોની પણ ચર્ચા થઈ રહી હતી, પરંતુ પ્રતાપ અને સુલગ્ના એ વાતથી અજાણ હતી.
કે વિનોદે તેની વાસ્તવિકતા સુભાષને જણાવી હતી કે સુભાષ એમનો પુત્ર છે અને સુભાષના ખરાબ વર્તન પાછળનું પણ આ જ કારણ હતું. સુભાષની હરકતોથી પરેશાન થઈને સુલોચનાએ મધુને બધી વાત કહી. મધુ સુલોચનાને સાંત્વના આપે છે અને સુભાષ સાથે વાત કરવાનું વચન આપે છે. મધુ સુભાષને મળી અને તેને સમજાવવાની કોશિશ કરી. સુભાષ, હું જોઉં છું ભાઈ અને ભાભી સાથે તમારું વર્તન કેવું છે. તમારી દીકરીનું ધ્યાન રાખજો. હવે મજા કરવાની ઉંમર નથી. શેખરને જુઓ, તે તેના કામમાં વ્યસ્ત છે અને તેની પત્નીનું ધ્યાન પણ રાખે છે. મધુએ વિચાર્યું કે સુભાષ કદાચ તેની સાથે સંમત થશે, પરંતુ દારૂના નશામાં સુભાષે જવાબ આપ્યો, શું તમે આ વાતો કહો છો? જ્યારે મને ઉછેરવાની વાત આવી ત્યારે મને ઉછેરવા માટે બીજાને સામે ફેંકી દેવામાં આવ્યો. આ સાંભળીને મધુ માથું પકડીને બેસી ગઈ. તેણે કહ્યું, તારા મનમાં આ એક ગેરસમજ છે. તેને ફેંકી નહોતો દીધો. દીકરા પણ તારો ઉછેર રાજકુમારોની જેમ થયો છે. હા, એ મારી ભૂલ હતી કે મેં મારા બાળકને સંતાન પ્રાપ્તિથી ખુશી ન આપી. પણ સુભાષે મધુને અટકાવીને કહ્યું, આ કોઈ ગેરસમજ નથી, આ સત્ય છે. મધુને ટેકો આપવાને બદલે વિનોદે સુભાષને ટેકો આપ્યો. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે આપણું બાળક દત્તક ન આપો, પરંતુ તમારા માટે ભાઈનો પ્રેમ જ હતો. તમારી જીદને કારણે મારા બાળકને બીજાને સોંપી દીધું હતું. મધુ હવે સ્પષ્ટપણે સમજી ગઈ હતી કે સુભાષના મનમાં ઝેર ઠાલવનાર બીજો કોઈ નહીં પણ વિનોદ હતો. દરવાજાની પાછળ ઊભેલો શેખર પણ આ બધું સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. ધીમે ધીમે આ બધી વાતોને ઘણો સમય વીતી ગયો. પ્રતાપ અને સુલોચનાએ પણ માની લીધું હતું કે હવે સુભાષમાં કોઈ પરિવર્તન સંભવ નથી. તેઓ હવે પોતાની નિરાશાભરી જિંદગીને જીવી રહ્યા હતા. પ્રતાપનો હવે નાનો પુત્ર અશોક મોટો થઈ ગયો. તેણે MBA પૂર્ણ કર્યું અને તેના માતા પિતાનો વ્યવસાય સંભાળવા માટે તે જ શહેરમાં પાછો આવ્યો. સુભાષની હરકતો એ પ્રતાપને આકાશમાંથી જમીન પર લઈ આવી દીધા હતા. તેના બધા સપના ચકનાચૂર થઈ ગયા હતા અને હવે તેને સુભાષમાં કોઈ પરિવર્તનની આશા પણ છોડી દીધી હતી. હવે આખો વ્યવસાય ગંભીરતાથી સંભાળવા લાગ્યા. પ્રતાપ નારાયણની તબિયત બગડવા લાગી, જેના કારણે અને તેઓ ભાગ્યે જ ઓફિસે જઈ શકતા હતા. અશોક પર કામનું દબાણ વધી રહ્યું હતું, જ્યારે સુભાષ આનંદ માણવાનું છોડતો ન હતો. એક સાંજે લટાર મારતી વખતે પ્રતાપ નારાયણે સુલોચનાને કહ્યું, હું મારી ઈચ્છા બનાવવાનું વિચારી રહ્યો છું. મારે તેનો હિસ્સો સુભાષને આપવો જોઈએ, જેથી તે ઈચ્છે તે કરી શકે. ચાનો કરો પ્રતાપને આપતા સુલોચનાએ કહ્યું, જો તમે ભાગલાનું વિચારી રહ્યા હો તો સારું છે, પણ હું ઈચ્છું છું કે અશોક પહેલા લગ્ન કરી લે. ભગવાન જાણે આગળ શું થવાનું છે. સુભાષના લક્ષણો અત્યારથી જ યોગ્ય નથી લાગતા. તેનો ગુસ્સાવાળો સ્વભાવ મને તો ડરામણો લાગે છે. પ્રતાપે સમિતિમાં માથું ધુણાવ્યું અને કહ્યું, તું સાચી છે સુલોચના. જ્યારે સુધી તું અશોક સાથે વાત કર ત્યાં સુધી મને લાગે છે હું મધુ સાથે આ ઈચ્છા વિશે વાત કરી. છેવટે વિનોદ વસિયતનું નામું કરશે. પતિ પત્ની બંને વિનોદના છુપાયેલા ઈરાદાઓથી અજાણ તેના પર વિશ્વાસ કરતા હતા. સુલોચનાએ અશોકને તેના લગ્ન વિશે કહ્યું. અશોક તેના રૂમમાં ફાઇલોના ઢગલા પાસે બેઠો હતો. તે કામમાં ફસાઈ ગયો હતો. સુલોચનાએ કહ્યું, દીકરા, અમે ઈચ્છીએ છીએ કે તું હવે તારા પોતાના ઘરે સેટલ થઈ જા. અમને પણ આ જવાબદારીઓમાંથી થોડો સમય મળવો જોઈએ. અશોકે ફાઇલ ઉપરથી જોઈને કહ્યું, મમ્મી, તારી વાત સાચી છે, પણ તું આટલી ઉતાવળ કેમ કરે છે? મેં હમણાં જ ભણવાનું પૂરું કર્યું છે. થોડી વાર સેટ થવા દે, પછી તું કહે તેમ કરીશ. સુલોચનાએ કહ્યું, દીકરા, સુભાષે પિતાના બધા કામ બગાડી નાખ્યા છે, જેના કારણે તે ખૂબ જ પરેશાન રહે છે. તેણે આખી જિંદગી મહેનત કરી, પણ હવે બધું ધૂળમાં ફેરવાઈ રહ્યું છે અને બદનામી અલગ થઈ રહી છે. અશોક તેની માતા પાસે આવ્યો અને કહ્યું, એટલે જ હું આટલી મહેનત કરું છું. જો કામ પાછું વળશે તો પુત્ર વધુ પણ આવશે. પોતાના જવાબદાર પુત્રને જોઈ સુલોચનાની આંખોમાં ખુશી દેખાઈ રહી હતી. પ્રતાપે વસિયતનામું મેળવતા પહેલા સુભાષ સાથે વાત કરવાનું વિચાર્યું. રાત્રે ભોજન પછી પ્રતાપે સુભાષને તેના રૂમમાં બોલાવ્યો. આવ સુભાષ, બેસો. આ દિવસોમાં શું ચાલે છે? તમને રાઈસ મિલની જવાબદારી સોંપવામાં આવી હતી, તેનું શું થયું? સુભાષે અસ્વસ્થ સ્વરે જવાબ આપ્યો.
મિલનું શું થવાનું છે? તે પહેલા જેવી રીતે ચાલી રહી છે. પ્રતાપે તેને સમજાવીને કહ્યું, તને કોઈ તકલીફ હોય તો મને કહે. તું ઘરનો મોટો દીકરો છે. તારી જવાબદારી સમજ. તારી વહુને જુઓ, તે સાવ દુબળી થઈ રહી છે. તેને સમય આપો. તારો પ્રેમ આ પુત્ર તેમ છતાં તે તારાથી ડરે છે. સુભાષ કોઈ જવાબ આપ્યા વગર રૂમમાંથી બહાર નીકળી ગયો. પ્રતાપ અને સુલોચના જુગાર હાર્યાની જેમ એકબીજાની સામે જોવા લાગ્યા. થોડા દિવસો પછી પ્રતાપે તેની બહેન મધુને ઘરે બોલાવી અને કહ્યું, મધુ, તમે જાણો છો કે ઘરે શું પરિસ્થિતિ છે. લગ્નના આટલા વર્ષો પછી પણ સુભાષના વર્તનમાં કોઈ સુધારો થયો નથી અને કદાચ ભવિષ્યમાં પણ સુધરશે નહીં. હવે આપણે ગંભીર બનવું પડશે અને જો આપણે તેના ભાગ્ય પર છોડી દઈએ તો જ સારું થશે. મધુએ સંમતિમાં માથું હલાવ્યું, પણ તે એ પણ જાણતી હતી કે પરિસ્થિતિ હવે બગડી ગઈ છે. તમારી ઈચ્છા મુજબ હું મારો વિલ બનાવવા અને તેનો હિસ્સો સુભાષને આપવાનું વિચારી રહ્યો છું. તેના પોતાની ઈચ્છા પ્રમાણે જીવી શકે છે. અત્યાર સુધી મને તેના સુધરવાની ઘણી આશા હતી, પરંતુ હવે આ આશા નિરાશામાં ફેરવાઈ ગઈ છે. કોઈ દિવસ વિનોદને ફોન કરું. આટલું કહીને પ્રતાપ ઉદાસ થઈ ગયો. પણ મારે તારી સાથે વાત કરવી છે. મધુ, તમારા મનમાં કોઈ મૂંઝવણ હોય તો નિસંકોચ કહી દેજો. મધુએ દુઃખી થઈને કહ્યું, ભાઈ, તમે જે વસિયત બનાવશો તેમાં વિનોદનો સમાવેશ કરશો નહીં. મતલબ કોઈ બીજા વકીલ પાસેથી વિલ કરાવો. મધુએ શરમ અનુભવતા કહ્યું, તમે હું કેમ આવું બોલો છો? પ્રતાપે ચોંકીને કહ્યું, હા ભાઈ, હું સાચું કહું છું. ફક્ત શા માટે પૂછશો નહીં, પરંતુ હું જે કહું છું તે ગંભીરતાથી લો. પ્રતાપ મધુએ શું કહ્યું તે ચોક્કસપણે સમજી શક્યો કે મધુએ જે રીતે કહ્યું તેમાં કંઈક તો હતું. હવે તે જાણવા માંગતો હતો. અશોક એક દિવસ વહેલો ઘરે આવ્યો અને સુભાષને કેટલી સ્ત્રીઓ સાથે જોયો. અશોક તેને ઓળખતો ન હતો, પણ તે જે રીતે બેસીને ખુશ થઈને વાત કરી રહ્યો હતો તે તેનાથી કંઈક બીજું સ્પષ્ટ થયું હતું. જ્યારે અશોકે તેની ભાભી અર્ચનાને પૂછ્યું ત્યારે તે પણ કંઈ કહી ન શકી, પણ તેની આંસુ ભરેલી આંખો ઘણું કહી ગઈ. એ સ્ત્રીઓ ગયા પછી અશોક સુભાષ પાસેથી તેમના વિશે જાણવા માંગતો હતો. અરે છોકરા, તારું શું છે? જેને ઈચ્છું તેને લાવી શકું, જેની સાથે હું ઈચ્છું તેની સાથે હેંગ આઉટ કરી શકું. મારી બાબતોમાં વધુ પડતી દખલ ન કર. સુભાષે ગુસ્સામાં કહ્યું, શા માટે ભાઈ? મારે દખલ ન કરવી જોઈએ. આ મારું પણ ઘર છે અને તમે જે કૃત્યો કરો છો તેના કારણે આખા સમાજમાં અમારી બદનામી થઈ રહી છે. તમે તમારા પિતાનું નામ કલંકિત કર્યું છે. કમસે કમ તારી વહાલી દીકરી અને ભાભીનો તો વિચાર કર, અશોકે કહ્યું. એટલામાં જ અવાજ સાંભળીને પ્રતાપ અને સુરજના પણ અંદરથી બહાર આવી ગયા. શું કરવું અને શું ન કરવું તે તમે મને શીખવશો નહીં. તે મારી પત્ની છે, હું તેની સાથે કંઈ પણ કરી શકું. સુભાષે અટનાનો સહારો લેતા દારૂના નશામાં ઠોકર મારતા કહ્યું. પ્રતાપે અશોકને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, કંઈ નહીં બોલવું, હું વાત કરું છું. પછી તેણે સુભાષને કહ્યું, સુભાષ, કેટલી વાર અમે તમને સમજાવ્યું છે કે તમારે આવી પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ. ઘર, કુટુંબ અને પ્રતિષ્ઠાનું થોડું ધ્યાન રાખો. મને કોઈની પરવા નથી. હું જે કરી રહ્યો છું તેમાં કોઈની દખલગીરી હું સહન નહીં કરું. સુભાષે ગુસ્સામાં સ્વરમાં કહ્યું, તો ઠીક છે, તારે જે કરવું હોય તે કર, પણ આ ઘરમાં નહીં. પ્રતાપે ગુસ્સાના સ્વરમાં કહ્યું, જા અને મંદિરની પાછળના ઘરમાં રહે. મેં તને આપી દીધું છે અને ચોખાની મિલ પણ તારી છે. તારી મરજી મુજબ જીવ, પણ આ ઘરમાં તારી બદનામી નહીં ચાલે. આ સાંભળીને સુભાષ ગુસ્સે થઈ ગયો. સારું, તમે મને એ 4 રૂમનું ઘર અને આખી હવેલી તમારા દીકરાને બતાવી કરું. છેવટે હું માત્ર દત્તક લીધેલો છું. આ સાંભળીને સુલોચના અને પ્રતાપની આંખો બહોળી થઈ ગઈ. આ સાંભળીને અશોક પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રતાપે ગુંગળામણ ભર્યા સ્વરે કહ્યું, આજે તમે બહુ મોટી વાત કરી છે સુભાષ. અમે તમને શું વિચિત્રા બતાવી છે? તને મારી હથેળીમાં ઉછેર્યો છે, તારી દરેક ઈચ્છા પૂરી કરી છે. પ્રતાપે સહેજ કડક સ્વરમાં કહ્યું, તને જે મળ્યું છે તે લઈ લે. તારી પાસે હોય તો લઈ લે, નહીંતર હું તને બીજું કશું આપી શકું તેમ નથી. ધંધો પહેલેથી જ ખોટમાં ચાલી રહ્યો છે. રોજ કોઈને કોઈ પૈસા લેવા આવે છે. એમ કહીને પ્રતાપ તેમના રૂમમાં ગયો. સુભાષ આના પર કંઈ બોલ્યો નહીં અને ઘરની બહાર નીકળી ગયો. પણ તેણે જે કહ્યું તે સાંભળીને પ્રતાપ અને સુલોચના અંદરથી હચમચી ગયા હતા.
તેમણે વિચાર્યું કે તેમણે તો સુભાષને આજ સુધી નથી કહ્યું કે તેમણે ગોદ લીધો હતો, તો આ વાત તેને કેવી રીતે ખબર પડી? હવે તેમના મનમાં મધુની એ વાત ફરવા લાગી કે વસિયત બનાવી હોય તો વિનોદ પાસે ના બનાવતા. કદાચ વિનોદ જ સુભાષને તેની વાસ્તવિકતા જણાવી હોય. સુભાષ પહેલેથી જ અસંસ્કારી હતો, પણ જ્યારથી તેને ખબર પડી કે તેના ભાગમાં શું છે, તેથી તે વધુ અસંસ્કારી બનવા લાગ્યો. પછી એક દિવસ કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અશોક તેની માતા સાથે સંબંધીના લગ્નમાં ગયો હતો અને પ્રતાપની તબિયત સારી ન હતી, એટલા માટે તે ઘરે જ રહ્યા હતા. અચાનક અશોકને તેની ભાભીનો ફોન આવ્યો. જલ્દી ઘરે આવો, પપ્પાને કંઈક થયું છે, તેઓ કંઈ બોલતા નથી, અમે તેમને હોસ્પિટલ લઈ જઈએ છીએ. આ સાંભળીને અશોક તરત જ તેની માતા સાથે ઘરે દોડી આવ્યો. ત્યાં પહોંચીને ખબર પડી કે બધા પ્રતાપને હોસ્પિટલ લઈ ગયા છે. પ્રતાપના અચાનક બીમાર પડવાના સમાચારે અશોકને ચિંતામાં મૂકી દીધો હતો. સુલોચના હોશ ગુમાવી બેઠી હતી. વિનોદ, મધુ અને શેખર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરે આપેલા સમાચાર પર કોઈ વિશ્વાસ કરી શક્યું ન હતું. માફ કરજો, અમે પ્રતાપજીને બચાવી ન શક્યા, તેઓ હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. આ સાંભળીને સુલોચના અચાનક નીચે પડી ગઈ. અશોક અસ્વસ્થ થઈ ગયો અને ડોક્ટરને કહ્યું, પણ આ કેવી રીતે થઈ શકે? પપ્પાને ક્યારેય હૃદયની કોઈ સમસ્યા ન હતી, તેમને ચાલવામાં થોડી તકલીફ હતી. મધુ સુલોચનાની સંભાળ લેવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ જ્યારે પ્રતાપ ચાલ્યા ગયા, આ વાત કોઈ સ્વીકારવા તૈયાર ન હતું. અશોકની સંભાળ શેખરે લીધી હતી અને સુભાષ શિયાળના આંસુ વહાવી રહ્યો હતો. વાતાવરણ ખૂબ જ ઉદાસ બની ગયું હતું. જ્યારે પ્રતાપના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો, ત્યારે બધી વિધિઓ પૂરી થવામાં રાત થઈ ગઈ હતી. સુલોચના હજી હોશમાં આવી ન હતી. આ બધું કેવી રીતે બન્યું તે સમજમાં અસમર્થ હતી. લગ્નમાં ગયા ત્યારે પ્રતાપની તબિયત એટલી ખરાબ ન હતી. આ દુઃખદ સમયમાં મધુ અને શેખર સુલોચનાને મળ્યા અને અશોકનું બહુ ધ્યાન રાખ્યું. અશોક તેના ગહન દુઃખમાં ડૂબી ગયો હતો, પણ શેખરે એક વાત નોંધી હતી કે પ્રતાપનું મૃત્યુ થયું ત્યારથી સુભાષ વધુ સ્નેહ દર્શાવતો હતો. તેની પત્ની અર્ચના પહેલા કરતાં પણ વધુ ડરી ગઈ હતી, જાણે તેને કોઈ મોટો આંચકો લાગ્યો હોય. લગભગ 15 દિવસ પછી અશોક ધીમે ધીમે પોતાના કામ પર જવા લાગ્યો. સુલોચના તેના રૂમમાં પડી રહી અને સુભાષ પહેલા કરતાં વધુ બેદરકાર બની ગયો હતો. મધુ સુલોચના સાથે થોડા દિવસો સુધી રહેવા આવી હતી, જેથી તેને એકલતાનો અનુભવ ન થાય. પ્રતાપની ગેરહાજરી કોઈ ભરી શકતું ન હતું, પણ મધુ તેનો સહારો બનવાનો પ્રયત્ન કરી રહી હતી. શેખર પણ દર 2-4 દિવસે ચક્કર લગાવતો. પ્રતાપના અવસાનને લગભગ 2 મહિના વીતી ગયા હતા અને ધીમે ધીમે બધું તેના જૂના પાટા પર પાછું આવવા લાગ્યું. એક દિવસ અચાનક વિનોદ તેના પુત્ર શેખર સાથે સુલોચનાના ઘરે પહોંચે છે. થોડી વાતો કર્યા પછી તેઓ વાસ્તવિકતા મુદ્દા પર આવ્યા. ભાભી, પ્રતાપ ભાઈ હવે નથી રહ્યા. તેઓ અચાનક આટલી મોટી જવાબદારી છોડી ગયા. અશોકના લગ્ન પણ માત્ર એક ઈચ્છા બની ગયા. ભગવાન ક્યારે અને કઈ યુક્તિ રમે છે તેની કોઈને ખબર નથી. સુલોચના કાંઈ બોલી નહીં, બસ પોતાના પલ્લુ વડે પોતાના આંસુ લૂછવા લાગી. વિનોદે ફરીથી કહ્યું, વિચારી રહ્યો છું કે સુભાષ અને અશોક હવે તેમની જવાબદારીઓ સોંપવી જોઈએ. હવે તેઓએ પોતપોતાના વ્યવસાયનું સંચાલન કરવું જોઈએ અને ઘરનું ધ્યાન રાખવું જોઈએ. આના પર સુલોચનાએ કહ્યું, સુભાષ ઘરનો મોટો દીકરો છે. જો તે આજ સુધી તમામ કામ યોગ્ય રીતે સંભાળી રહ્યો હોત તો તેણે તેના પિતાનું જ્ઞાન લીધું હોત, પરંતુ તેના કાર્યોને કારણે તેણે આ તક ગુમાવી દીધી. પ્રતાપ જીવતા હતા ત્યાં સુધી પોતાની જવાબદારીઓ નિભાવતા રહ્યા, પરંતુ સુભાષ ક્યારેય પોતાની જવાબદારીઓને સમજી શક્યો નહીં. વિનોદે સંમતિમાં માથું હલાવ્યું અને કહ્યું, તમારી વાત સાચી છે. તેના પિતાએ પણ વસિયતનામું કર્યું હતું. કાલે અશોકને મોકલો અને વકીલ સાથે વાત કરો. બીજે દિવસે જ્યારે વકીલે પરિવારમાં તમામ સભ્યોની સાથે વસિયતનામું રજૂ કર્યું, ત્યારે સુલોચના ચોંકી ગઈ હતી. પ્રતાપે વસિયતનામું બનાવતા પહેલા સુલોચનાને બધું જ કહી દીધું હતું અને આ વસિયત બિલકુલ અલગ હતી. તેના તરફથી વકીલે કહ્યું કે હવેલી સુભાષના નામે છે.
જ્યારે સુલટનાએ પ્રતાપને કહ્યું હતું. તે બરાબર યાદ છે. સુલટના ભવિષ્યની કોઈ આશા નથી. સુભાષની ક્રિયાઓ કેવી છે તમે આ પહેલેથી જ જોઈ રહ્યા છો. અમને ખબર નથી કે અશોક કેવી રીતે જવાબદારી નિભાવશે. તે પોતાની જવાબદારીઓને પણ સમજી શકતો નથી. તેથી હું આ હવેલી તારા નામે કરું છું. જે ઘરમાં તું દાખલ થઈ હતી તેને સજાવી છે. તેને કોઈ તારાથી છીનવી નહીં શકે. પ્રતાપના શબ્દો યાદ કરીને સુલટનાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. હવે તેની સામે એક મોટો પ્રશ્ન હતો. આ વસિયત કોને અને શા માટે બદલ્યું? પ્રતાપે તે દિવસે સુભાષને પણ કહ્યું હતું કે મંદિર, ઘર અને રાઈસ મિલ તેમની છે. તો પછી આજે ઈચ્છા કેવી રીતે બદલાઈ ગઈ? પ્રતાપને અચાનક એટેક આવવું, તેમની ઈચ્છા બદલવી અને આ બાજુ અર્ચના ડરેલી રહી. આ બધું એક મોટા કાવતરા તરફ ઇશારો કરે છે. થોડા દિવસો વીતી ગયા. અશોકને લાગ્યું કે અર્ચના એને કંઈક કહેવાનો પ્રયત્ન કરી રહી છે, પણ ડરને લીધે તે કહી શકતી ન હતી. તેના પિતાના મૃત્યુનો આઘાત હજુ પણ તેના મગજમાં મંડરાઈ રહ્યો હતો. જ્યારે અચાનક એક દિવસ અશોકને પ્રતાપના કાગડો વચ્ચે વસિતનામું મળ્યું. ઈચ્છા ન હોવા છતાં અશોક અનિચ્છાએ તેને જોવા લાગ્યો અને વાંચતા વાંચતા તેનું મન ભટક્યું. તે દિવસે વકીલે જે બિલ ઉચ્ચાર્યું હતું તેનાથી આ વસિયત બિલકુલ અલગ હતી. હવે અશોકને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ કોઈ ઊંડી યુક્તિ ચાલી રહી છે. પણ તે કોની સાથે વાત કરે તો પણ ઉલટું વકીલ ખોટું બિલ બનાવતો હતો. ખૂબ વિચાર કર્યો પછી અશોકે શેખર સાથે વાત કરવાનું નક્કી કર્યું અને વકીલે બતાવેલ વિલને ફોટોકોપી પણ માંગી. શેખરે, જે પોતે વકીલ હતો, બંને વિલ જોયા પછી તરત જ સમજી ગયો કે આ બધી યુક્તિ હતી. અસલી ઈચ્છાને દબાવીને નકલી ઈચ્છા દર્શાવવામાં આવી છે. શેખરે અશોકને સાંત્વના આપે છે કે તેને જરાય ચિંતા ન કરવી જોઈએ. તે તેની સંપૂર્ણ મદદ કરશે અને સત્ય જાહેર કરશે. અશોકે હજુ સુધી શેખર સિવાય આવા તો કોઈને કહી નથી. પહેલા તો શેખરે અર્ચના સાથે વાત કરવાનું વિચાર્યું, કારણ કે તે દિવસે તે ઘરે એકલી હતી. શેખરે અર્ચના સાથે વાત કરવાનું નક્કી કર્યું. પહેલા તો અર્ચના નર્વસ રહી. તેના મોઢામાંથી કશું નીકળ્યું નહીં. શેખરે સમજાવ્યું તેમ તેણે ધીમેથી અર્ચનાએ કહ્યું, મમ્મીજી અને અશોકજી લગ્નમાં ગયા પછી ભાઈ સુભાષ પણ બહાર ગયો હતો. બપોરના લગભગ 1 વાગ્યા હતા. પપ્પાએ મને ભોજન બનાવવાનું કહ્યું, કારણ કે તેમને મને ગરમ રોટલી ગમતી હતી. હું રોટલી બનાવવા રસોડામાં જતી હતી. તે જ ક્ષણે મેં તમારા ભાઈ પિતાજીને સાથે રૂમમાં જતી વખતે જોયા. તેના હાથમાં એક ફાઇલ હતી. હું તેને અવગણીને રસોડામાં ગઈ. જ્યારે હું જમવાનું લઈને પિતાના રૂમમાં ગઈ ત્યારે મને ડર લાગવા લાગ્યો હતો. અર્ચના, પ્લીઝ, ભાભી પપ્પા તમને પોતાની દીકરી માનતા હતા. તે દિવસે શું થયું હતું તે કહો, અશોકે કહ્યું. તેના આંસુ લૂછતા અર્ચનાએ કહ્યું, રૂમમાં મેં જોયું કે તારો ભાઈ પિતાને કોઈ ફાઇલ પર સહી કરાવવા દબાણ કરતો હતો અને પછી મને કંઈ ન કહેવાની ધમકી આપી રહ્યો હતો. પિતા આઘાતમાં હતા અને રડી રહ્યા હતા. અચાનક તે કદાચ સહન ન કરી શક્યા અને તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો. એ વખતે ઘરમાં કોઈ ન હતું. પછી તે જ ક્ષણે હું બહાર દોડી ગઈ અને પડોશમાંથી મદદ માંગી. પછી તમને ફોન કર્યો. થોડા સમય પછી સુભાષ કોઈ કામ માટે ઘરે આવ્યો. કદાચ મને ફરીથી ધમકી આપવા માટે આવ્યો હશે. તેઓએ વિચાર્યું કે એવું બને કે હું આ વાત કોઈને કહી દઈશ. પછી તે બધા તેને લઈને હોસ્પિટલ દોડી ગયા. પિતાનું મૃત્યુ અચાનક નથી થયું, બલકે તેઓ કેટલાય લોભી લોકોના સ્વાર્થથી માર્યા ગયા હતા. હું સુભાષને નહીં છોડું, અશોકે ગુસ્સામાં કહ્યું. પછી શેખરે તેને શાંત પાડ્યો અને કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેતા અટકાવ્યો. અર્ચનાએ પણ સમજાવ્યું કે આ વિશે કોઈની સાથે વાત ન કરવી. શેખરે અર્ચનાને શબ્દોમાં ફોનમાં રેકોર્ડ કર્યા હતા. શેખરે કહ્યું, અમે સુભાષ વિરુદ્ધ મજબૂત કેસ દાખલ કરીશું, કારણ કે તે મોટા લોકો સાથે સંકળાયેલો છે, તેથી તે સરળતાથી બચી શકશે. શેખર ઝડપથી સુભાષ વિરુદ્ધ પુરાવા એકત્ર કરવા લાગ્યો અને વકીલ પર સત્ય કહેવાનું દબાણ કર્યું. આખરે તેના જ ભાઈ સામે કોર્ટમાં છેતરપિંડી અને માનસિક ત્રાસનો કેસ દાખલ થયો હતો. શેખરે વિનોદ અને સમગ્ર પરિવાર સુભાષે બનાવટી વસિયત બનાવવા વિશે જણાવ્યું. જ્યારે સુભાષને ખબર પડી કે અશોકે તેની સામે છેતરપિંડીનો કેસ કર્યો છે ત્યારે તે વધુ ગુસ્સે થઈ ગયો. તેણે વિનોદને આ અંગે વાત કરી
અત્યારે વિનોદે સુભાષને થોડો સમય શાંત રહેવાની સલાહ આપી. વિનોદે વિચાર્યું કે તે શેખર સાથે વાત કરશે અને તેને અશોકને કેસ પાછો ખેંચવા કહે છે. શેખરે કહ્યું, શું તમે હજુ પણ સુભાષને સાથ આપો છો? પપ્પા, આટલું કર્યા પછી પણ તમારે તેની સામે તમે જુબાની આપવી જોઈએ અને તમે તેની સાથે વાત કરવાનું કહો છો. શેખરને વિનોદ પર ગુસ્સો આવ્યો. ના દીકરા, એવું નથી. છેવટે તે તમારો ભાઈ છે. શું એક ભાઈ બીજા ભાઈ સામે કેસ લડશે? સમાજમાં કેટલી બદનામી થશે? વિનોદે વ્યથામાં કહ્યું, પાપા, હવે તમને બદનામી દેખાય છે. જ્યારે સુભાષે મામા અને મામી દ્વારા બાંધવામાં આવેલ મહેલનો નાશ કર્યો ત્યારે શું થયું? વૈભવી અને અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો બાંધ્યા ત્યારે તમે બદનામી ન જોઈ. બધું તમે જાણો છો. તમે આ બધું જાતે કર્યું છે. તમે સુભાષના મનમાં તેના મામા અને મામી સામે ઝેર ભર્યું છે. શરૂઆતથી જ તેનો ઉછેર આવા વાતાવરણમાં થયો છે. નાનપણથી હું જોતો આવ્યો છું કે તે કેવો અભિનય કરે છે. મને ખબર નથી કે તમને એવું શું લાગે છે કે તમે બધાની વિરુદ્ધ કરી દીધો. બંને પિતા પુત્ર વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી મધુ રૂમમાં આવી અને બોલી, શેખર પુત્ર, હું તારી સાથે છું. તેઓએ જે વાત આવ્યું છે તે લણશે. પૈસાના લોભમાં તે એટલો પાગલ બની ગયો કે તેના બાકીના બધા મૂલ્યો ભૂલી ગયો. સુભાષના મનમાં એટલું ઝેર ભરાઈ ગયું હતું કે તેના માટે જે કંઈ પોતાનું હતું તે બધું ભૂલી ગયો અને આટલું મોટું કૃત્ય કર્યું. હું તેની આખી જિંદગી માફ કરી શકીશ નહીં. તેના પુત્ર અને પત્ની પાસેથી તેનું સત્ય સાંભળીને વિનોદે ખૂબ જ શરમ અનુભવાય. તેને પોતાના કૃત્યનો પસ્તાવો થઈ રહ્યો હતો, પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. વિનોદને પોતાના લોકોથી હારનો અહેસાસ થયો. વિનોદને સમજાતું નહોતું કે કોને મદદ કરવી. વિનોદે તેણે કરેલી ભૂલનો અહેસાસ થયો હતો અને હવે તેના માટે પસ્તાવો કરવા માંગતો હતો. કેસ લાંબો ચાલ્યો. બધા પુરાવા સુભાષ વિરુદ્ધ હતા. શરૂઆતમાં સુભાષે પોતાના વર્ચસ્વથી અશોક અને શેખરને ડરાવવાનો પ્રયાસ કર્યો, ધમકીઓ મોકલ્યું. પરંતુ શેખર પણ એક વકીલ છે અને આ બધી યુક્તિઓ સારી રીતે જાણતો હતો. સૌથી મહત્વની સુબાની એ વકીલની હતી કે જેની પાસેથી સુભાષે બંદૂકની અણી પર નકલી વસિયત બનાવ્યું હતું. સૌથી મોટી વાત એ હતી કે અર્ચના અને મધુએ પોતે પણ સુભાષ વિરુદ્ધ કોર્ટમાં જુબાની આપી હતી. સુભાષ પાસે હવે પોતાનો બચાવ કરવા માટે કંઈ બચ્યું ન હતું. અંતે જ્યારે સુભાષને લાગ્યું તે હવે ટકી શકશે નહીં, ત્યારે તે કોર્ટમાં કહ્યું કે તે શરૂઆતથી જ ખૂબ જ પ્રેમાળ હતો. મારા બગડવાનું કારણ મારા અસલી પિતા વિનોદ છે. અશોકના જન્મ પછી તેણે વિનોદ તરફ ઇશારો કરીને કહ્યું કે મને ઉશ્કેર્યો કે તે મને નહીં પણ અશોકને પ્રેમ કરે છે. હું પણ એક બાળક હતો. મેં ધીમે ધીમે જોયું કે તેઓએ મને જે બતાવ્યું, મને મારા માતા પિતા વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું. એકવાર મારા મગજમાં ગેરસમજનો કીડો પ્રવેશ્યો કે તેનું કામ કરવા લાગ્યો. મને મારા માતા પિતા વિશે બધું ખોટું લાગવા લાગ્યું. મને લાગે છે કે તેઓ મારી ભૂલો માટે મને ઠપકો આપે છે. એક દિવસ મારા પિતાએ મને કહ્યું કે મને દત્તક લેવામાં આવ્યો છે. ત્યારથી મારામાં દુશ્મનાવટી લાગણી ભરાઈ ગઈ. તેમની ભલાઈ પણ મને દંભી લાગવા લાગી. મેં વિચાર્યું કે હું અજાણી વ્યક્તિ છું. હું ઈચ્છું તેમ જીવી શકું છું. જ્યારે મને ખબર પડી કે પિતાએ વસિયત કરી છે અને તે પણ બીજા વકીલ દ્વારા, હું ચિંતિત થઈ ગયો કે વસિયતમાં શું છે. પછી એક વકીલ રોક્યો અને પહેલા તેને ડરાવવામાં આવ્યા અને ધમકાવવામાં આવ્યો, પરંતુ તેમણે તેના પિતાને બધું કહી દેવાની ધમકી આપી હતી. પછી મેં તેને બંદૂકની અણી પર નકલી વસિયતનામું બનાવ્યું. એ દિવસે મેં પિતાજીની વસિયત પર સહી કરવાનું કહ્યું તો તેમણે ના પાડી અને પોલીસમાં જવાની ધમકી આપી. પછી મેં તેમને ધમકી આપી કે જો તેઓ સહી નહીં કરે તો હું અશોકનું અકસ્માત કરી અને કદાચ તેનું મૃત્યુ થઈ જશે. આ ડરને કારણે તેમણે સહી કરી. પછી કદાચ તેમને હાર્ટ એટેક આવ્યો હશે. મેં આવું વિચાર્યું ન હતું કે તું આટલો નીચ પડી જશે. મેં તને જન્મ નથી આપ્યો, પરંતુ મેં તને ક્યારેય પરાયો નથી માન્યો. મેં તને મારી આંખોનું રતન માન્યું. 10 વર્ષ પછી અશોકનો જન્મ થયો, છતાં તમે અમારા માટે સરસ હતા. તારા પપ્પા તારી જીત પર દરેક કામ કરી દેતા. શહેરની શ્રેષ્ઠ શાળામાં તને ભણાવ્યો, જેથી કોઈ તારી પરિવાર ઉપર આંગળી ન ઉઠાવે. તે શા માટે આટલું ઝેર કેમ રાખ્યું છે? આટલું કહીને સુલટના ત્યાં જ બેસી ગઈ અને રડવા લાગી.
કોર્ટે 10 દિવસ પછી ચુકાદોની આગાહી તારીખ નક્કી કરી. અશોકને હવે ખાતરી હતી કે તેને ચોક્કસ ન્યાય મળશે. પ્રતાપજી હવે પાછા નહીં આવી શકે, પણ ન્યાય મળવાની તેમના આત્મને શાંતિ જરૂર મળશે. સુભાષે પોતાનો ગુનો કબૂલ કર્યો અને તે 2 લાખનો જુર્માનો અને 1 વર્ષની સજા થઈ. સુભાષના તેના કૃત્યથી શરમ આવે કે ન આવે, વિનોદે એક બાળક પાસેથી બધું છીનવી લીધું હતું. તેની સજા ભોગવ્યા પછી સુભાષને તેના પરિવાર સાથે તે જ ઘરમાં રહેવું પડ્યું, જેમાં પ્રતાપે તેને છોડી દીધો હતો. બધાને આશા હતી કે સુભાષ સુધરશે. 1 વર્ષ પછી સુભાષ હવે પહેલા જેવો નથી રહ્યો. તેના બદલે સંજોગોએ તેને અરીસો બતાવ્યો હતો. મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો મિત્રો, તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટ કરી જણાવજો. તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો અને તમારા વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ પૂરેપૂરી વાર્તા કાલ્પનિક હતી, એટલે કોઈ સત્ય સાથે કાંઈ છે નહીં. બસ મનોરંજન પૂરું પાડવા માટે વાર્તા બનાવી હતી. મિત્રો, અમે આ વાર્તામાં ઘણો સમય બગાડીએ અને એક તમારા માટે વાર્તા લાવીએ છીએ. તો તમે પણ થોડો સપોર્ટ કરતા રહો, એટલે અમને વાર્તા લાવવામાં આનંદ મળતો રહે. થેન્ક યુ સો મચ.